અમદાવાદમાં ફરી રફતારના રાક્ષસોનો આતંક જોવા મળ્યો છે। શિવરંજની 4 રસ્તા નજીક બેકાબુ કાર ચાલકે કાર કોમ્પ્લેક્સમાં ઘુસાડી દીધી। કાર દુકાનમાં ઘૂસતા 5 જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું। ઘટના બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થયો। કાર એટલી ઓવર સ્પીડમાં હતી કે રોડ પર રીસ્તરના આગના તિખારા ઝર્યા। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર કબજે કરી છે। કાર ચાલકની તપાસ પણ હાથ ધરી છે। રાજકોટમાં સિટી બસની અડફેટમાં બાળકનું મોત થયાની ઘટનામાં ડ્રાઈવરની ધરપકડ થઈ છે। મહત્વનું છે કે રવિવારે કણકોટ રોડ પાસે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ સામે અકસ્માત સર્જાયો। આ ઘટનામાં બેફામ સિટી બસ ચાલકે માતા અને પુત્રને અડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત થયું। આ ઘટનામાં બાળકના માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ત્યારે આ ઘટનામાં પરિવારે પોતાના એકના એક વાલસોયા દીકરાને ગુમાવતા માતમ છવાયો છે। ઘટના બાદ રાજકોટ તાલુકા પોલીસે બેફામ સિટી બસ અહંકારના ડ્રાઈવરની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। આવું અમે તો દીકરા વગરના થઈ ગયા। એકને એક દીકરો હતો, માં દવાખાને દાખલ કરી, દીકરાને અગ્નિ સંસ્કાર કર્યો। ભાઈ અમારું શું અમાવું પડે। કાલે સિટી બસ વાળા બેદરકારી ચલાવતા હતા તો મારો ભત્રીજો અને ભાભી બે રોડ નાસ્તો લેવા જતા તો એક ખામટી ગોલાઈ મારીને બેને અડફેટે લઈ લીધા અને ઘટના સ્થળે મારા ભત્રીજાનું મૃત્યુ થઈ ગયું। વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત। રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે। ખંધા રોડ પર બન્યો અકસ્માતનો બનાવ। વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો। મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાનો મામલો છે સામે આવ્યો। સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ। પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી। કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જ્યો હતો તેવી કબૂલાત પણ કરી છે। કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ સરઘસ કાઢ્યું। કાયદાનું ભાન તેને કરાવવામાં આવ્યું હતું। તો એક બાદ એક અકસ્માતની આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે। તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પણ વધી રહ્યા છે। એવામાં લોકો બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। તો 3 લારી અને આ સાથે બીજા વાહનોને પણ અડફેટે લીધા હતા। અમદાવાદના દ્રશ્યો જોઈ લો। કાર ચાલક એટલો બેફામ બન્યો કે જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તણખા પણ ઉડતા હતા। બીજી તરફ રાજકોટમાં એકનું મોત થયું છે। વડોદરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી અને મોરબીમાં પણ કાર ચાલક બેફામ બન્યો। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ। નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી સીબીઆઈ ને હવે નકલી આઈટી અધિકારી। વડોદરા એસઓજીએ ઝડપ્યો છે નકલી ઇન્કમટેક્સ ઓફિસર। નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની અને લાખો રૂપિયા ઠગનારની ધરપકડ કરાઈ છે। વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી હતી અને ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરો છો તેમ કહી ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો। પોલીસે મૂળ દાહોદના એજાઝ શેખને તાંદલજાથી ઝડપીને કાર્યવાહી કરી છે। સુરતના ખટોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે। જાણીતી કંપનીના કર્મી નીતિન ઠાકરેની ફરિયાદ મુજબ જણાવ્યું છે કે ઉધના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે અને તેની પાસે નામાંકિત કંપનીની ડીલરશીપ નથી। ફરિયાદના આધારે સુરત પોલીસે કાર્યવાહી કરી છે। તો હિન્દુસ્તાનના કાર્ટિંગ નામની દુકાનમાં દરોડા પાડ્યા અને જ્યાંથી 410 જેટલી નામાંકિત કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવીને સાથે જ વેપારી રાજેશ પટેલ પાસે ડીલરશીપના કોઈ દસ્તાવેજી પુરાવા ન મળ્યા, જેથી પોલીસે રાજેશ પટેલ અને તેને સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર લંબુ નામના આરોપી સામે ગુનો નોંધ્યો અને હાલ પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી અને આ સાથે તપાસ હાથ ધરી છે। જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતા ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે, જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી
જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે એ બંનેના નામ જો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી કબજે કરવામાં આવેલ છે. રાજકોટમાં વધુ એક આગની ઘટના બની છે. સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં આવેલ આવાસના કમ્પાઉન્ડમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા સ્થાનિકોના ટોળા એકત્રિત થયા, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો હોસ્પિટલ પાસે જ આગ લાગી હતી. જોકે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરાયા. તો હોસ્પિટલ પાસેના આવાસના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી. ત્યારબાદ લોકો પણ ભયભીત થઈ ગયા. હોસ્પિટલમાં જે દાખલ હતા એ દર્દીઓ પણ તેમના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે તુરત જ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે અને ત્યારે આ બાળકી ઝડપથી સ્વસ્થ થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે ભજન કીર્તનનું આયોજન કરાયું છે. ઝઘડિયાના રાજપારડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે પીડિતાની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે. જૂનાગઢમાં સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી. વિસાવદરના બરડિયા ગામનો સીમ વિસ્તારનો બનાવ છે. મૃતક બાળકી પોતાના પિતાને બેટરી આપવા માટે જતી હતી અને ત્યારે જ આ બનાવ બન્યો હતો. સિંહણ ઉપાડી જતા બાળકીના પિતાએ સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી. ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા બાળકીનું મોત થયું છે. બાળકીના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રાહલી બાટા નર્સિંગ નામની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે. 3 જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે. એમપીના મજૂર હતા તે ભાવલભાઈ સામજીભાઈ ગજેરણિયા મજૂર કામ માટે આવ્યા હતા. 2 દીકરીઓ હતી. એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી. સુરતના હજીરાના અદાણી પોર્ટ પર થયેલ રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક ડ્રાઈવરને ઝડપી કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ટ્રાન્સપોર્ટરને છેતરી ટ્રક ડ્રાઈવર ₹8,43,000 અને ₹530 25.181 ટન વટાણા લઈને ફરાર થયો. આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થઈ ગયો. જોકે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચકાસ્યા અને પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરી ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાનીની ધરપકડ કરી છે. ગત તારીખ 7/12/2024ના રોજ હજીરા પોસ્ટેમાં BNS 316-3/61-2 હેઠળ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ઉપરોક્ત બનાવમાં હજીરા અદાણી પોર્ટ ખાતેથી વટાણાની બેગો જેનું વજન આશરે 25 ટન તથા કિંમત 8,43,530 જેટલું થાય છે તેને ટ્રકમાં લોડ કરાવી જે જગ્યાએ ઉતારવાની હતી તેને બદલે માલિક સાથે છેતરપિંડી કરીને અન્ય જગ્યાએ લઈ જઈ સગેવગે કરવામાં આવેલ હતો. વડોદરામાં વિદેશી યુવતીઓએ ઓફિસમાંથી ચોરી કરી છે. 2 વિદેશી યુવતી સીસીટીવીમાં કેદ થઈ છે. ઓફિસનો દરવાજો તોડી ચોરીને અંજામ આપ્યો. આજવા નિમેટા રોડ પર ઓફિસમાંથી સામાન ચોરીની ઘટના બની. વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં બંને વિદેશી યુવતી અભ્યાસ કરે છે. વિદેશી યુવતીઓ ઓફિસમાંથી ટીવી, પ્રિન્ટર સહિત 19,000નો સામાન ચોરી કરતા કેમેરામાં કેદ થઈ છે. કપુરાઈ પોલીસે વિદેશી યુવતીઓ સામે ફરિયાદ પણ નોંધી છે. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ચોરી કરતી આ યુવતીઓ દેખાઈ રહી છે. ઓફિસનો દરવાજો તોડે છે અને ત્યારબાદ ઓફિસમાંથી ચોરી કરે છે. તો ટીવી, પ્રિન્ટર સહિતનો, કમ્પ્યુટર સહિતનો જે માલસામાન હોય છે તેની ચોરી કરવા માટે તે આવી હતી. તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ટીવી આ સાથે પ્રિન્ટર લઈને તે ફરાર થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ચોરીના સીસીટીવી આવ્યા છે સામે, મામલો શું છે? વિદેશી યુવતીઓ ચોરી કરતી દેખાય છે.
બિલકુલથી જો સમગ્ર મામલાની વાત કરીએ તો વડોદરા શહેરનું જે આજવા નિમિટા રોડ છે ત્યાં અનંત સમૃદ્ધિ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં જે એક ઓફિસ છે ત્યાં કોઈને જો મકાન કે દુકાન ભાડે લેવું હોય વેચવું હોય એના માટેની કામગીરી જે છે ચાલતી આવી હતી ત્યારે થોડા સમય પહેલા જે 2 વિદેશી યુવતીઓ છે ત્યાં તપાસ અર્થે ગઈ હતી અને ત્યારબાદ આ જે વિદેશી યુવતીઓ છે તેમને ભારતીય સ્ટાઇલમાં જે છે તે પોતાનો હાથ જે છે તે અજમાવ્યો હતો અને આ જે ઓફિસ છે તેમાંથી જે પ્રિન્ટર ટીવી સહિતની જે લગભગ 19,000નો મુદ્દામાલ જે છે તેની ચોરી કરી હતી અને ચોરી કરતા જે વિદેશી યુવતીઓ છે તેઓ કેમેરામાં જે છે તે કેદ થઈ ગઈ છે. આ યુવતીઓ વિશે વાત કરીએ તો વડોદરા શહેરની એક ખાનગી યુનિવર્સિટી છે ત્યાં યુવતીઓ જે છે તે અભ્યાસ કરે છે ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ જે ફરાર યુવતીઓ છે તેમની જે તપાસ છે જે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો સીસીટીવી ફૂટેજ જોયા બાદ પોલીસને મળી છે કે કરીન તથા ચારબાને ડા ફાતિમા કરીને જે છોકરીઓ છે તેમના દ્વારા જે ચોરી જે છે તે કરવામાં આવી છે. જી હાર્દિક આપનો આભાર. 30 વર્ષ પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની